ભાવનગરમાં બેકાબુ કારે 3 બાઇક અને મેયરની કારને લીધા છે હડફેટે 3ને ઈજા પહોંચી છે। ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં મીરા પાર્કમાં રાત્રિના સમયે એક કાર બેકાબુ બની હતી। ભારે તારાજી સર્જાઈ છે મીરા પાર્ક વિસ્તારમાં, જેમાં ખાસ કરીને અવરજવર નથી રહેતી। ત્યાં ગત રાત્રિના કોઈ વ્યક્તિ કાર શીખવા નીકળ્યો હતો અને કાર પર કંટ્રોલ ન રહેતા કાર બેકાબુ બની હતી। પ્રથમ 3 જેટલા બાઇકને ઉડાડી ભાવનગરના મેયરની કાર સાથે અથડાવી હતી, સામેની દિવાલ સાથે અથડાઈ હતી। આ વિસ્તારમાં ભાવનગરના મેયર ભરતભાઈ બારડના ભાઈ રહેતા હોય। મેયરના માતૃશ્રીનું 12 દિવસ પહેલા જ નિધન થયું હતું અને આજે બપોરે 12મું પૂર્ણ કર્યા બાદ ભરતભાઈનો પરિવાર તેના ભાઈના ઘરે મીરા પાર્કમાં જમીને બહાર બેઠો હોય ત્યારે આ કાર બેકાબુ બની હતી। બાઇકોને હડફેટે લીધા હતા। આ બાઇક મેયરના ભાઈ સાથે જોરદાર અથડાતા જ મેયરના ભાઈ બેભાન થઈ ગયા હતા અને તેને પગમાં અને હાથમાં અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। મેયરની કારમાં ચાલકને પણ ઈજા થતાં જ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં મેયરે પોલીસ ફરિયાદ કરવાનું ટાળી ફરી આવું ન બને તે માટે ટકોર કરી હતી। ઘટનાના પગલે મિત્ર વર્તુળ અને પરિવાર તેમજ સ્થાનિકના ટોળા ઉમટી પડ્યા હતા। સામાન્ય રીતે કાર શીખવતા લોકો ખુલ્લા મેદાનમાં કાર શીખવતા હોય છે, ત્યારે કોઈ વ્યક્તિએ કાર શીખતા સમયે કાર બેકાબુ બની હતી અને અકસ્માત સર્જાયો હતો। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। મારા ઘર પાસે અકસ્માત બન્યો છે। મારી બા ગુજરી ગયાને આજે 12 દિવસ થયા। આજે કારની ઉત્તર ક્રિયા હતી। અમે વાળું કરીને બહાર વંડીએ ઊભા હતા, કોઈક બેઠું હતું, એમાં એક ગાડીવાળા ફૂલ સ્પીડથી, એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક સ્કૂટર ઉડાડતા આવ્યા, મારી ગાડી ઉડાડતા આવ્યા। સામે એક બાજુ ગાડી પડેલી, રોડ એકદમ સુમસામ હોય છે, દિવસે પણ સુમસામ હોય છે, તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી। એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાંકતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો આવ્યો ને મારા ભાઈ અરે એ સ્કૂટર ભટકાણો, મારો ભાઈ બેભાન થઈ ગયો। ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે, એને એક્સરે લેવા પડ્યા છે, મોઢે દાઢીએ 3 ટાંકા આવ્યા છે। પણ મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી કે કોઈને ડ્રાઈવરને જેણે હાંકી છે એને નુકસાન થાય, પણ કોઈ ફરીવાર આવું પગલું ન ભરે, આવી રીતે કોઈ શીખવા માટેથી ને વગર કોઈ ટ્રાય કરે, લાયસન્સ વગર કોઈ આવી ટ્રાય કરે, એ સ્કૂલમાં શીખવા જવું જોઈએ અને આવા કોઈને હેરાન, સાદા માણસોને, સારા માણસોને હેરાન ન કરે એવી પોલીસ ખાતાને મારી વિનંતી। ગાડીને પણ બહુ મોટું નુકસાન થયું છે, શું કહેશો? ગાડીને નુકસાન થયું છે। ગાડી તો 3, 4 કે 5 ઉડાડી છે, મેં જોઈ નથી। એની પોતાની ગાડી પણ કાબુ બહાર જો ન થઈ હોત તો એ સીધી ગાડી જાત તો ખૂબ નુકસાન થાત, ખૂબ। પણ એ વંડિયારે ભટકાણી એટલે કેટલાય બચી ગયા છે, નહીતર ઘણું બધું નુકસાન થાત। બીજા કોઈને આમાં વાગ્યું છે કે? મારા સારથી એટલે કે મારા ડ્રાઈવરને પગે વાગ્યું છે, ખબર નથી રિપોર્ટ શું આવ્યો, પણ મારા ભાઈને પગે ફ્રેક્ચર અથવા તો પ્લેટ આવશે એવું રિપોર્ટ દેખાડે છે।